ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય એમાં અર્જુન ઉવાચ ત્યાં સુધી પહોંચ્યા હતા. આપણે જેવી રીતે સમજ્યું, સંજય અને ધૃતરાષ્ટ્રના સવાલ જવાબમાં બે સેનાની વચ્ચે ભગવાનને રથ લઈ જવા માટે અર્જુને કહ્યું. તમને એ ખ્યાલ છે કે રથ ચલાવવા માટે અર્જુને ભગવાનને પસંદ કર્યા? એની હિસ્ટ્રી ખ્યાલ છે? હા, તો સંભળાવ. કુંજ, માઇક લે, તારી પાસે જ છે ત્યાં. એમાં શું થયું હતું એ મને કહે. ફટાફટ. દુર્યોધન અને ચાલુ છે. હા, મોઢા પાસે લઈ લે એકદમ. દુર્યોધન અને અર્જુન શ્રી કૃષ્ણ ભગવાન પાસે બહુ મોટી સેના હતી, એટલે તેઓ દુર્યોધન સેના માંગવા ગયો અને અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને માંગવા ગયો. પણ જ્યારે એ લોકો ગયા હતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન ભૂલી ગયા હતા. પછી દુર્યોધન શ્રી કૃષ્ણ ભગવાનના મુખારવિંદ પાસે બેઠો અને અર્જુન એમના ચરણો પાસે બેઠો. પણ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન ઉઠ્યા ત્યારે એમને અર્જુનને આમ સામે જોયો તો દુર્યોધને કીધું કે હું પહેલાં આવ્યો તો એટલે હું જે માંગું તે મારે જોઈએ છે. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે શું જોઈએ છે? તો એમને કીધું કે મારે તમારી સૈનિકો જોઈએ. ત્યારે અર્જુને કીધું કે મારે શ્રી કૃષ્ણ ભગવાનને જોઈએ. તો શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે હું જેમાં પણ જઈશ પણ હું એમાં રથ ચલાવીશ. શસ્ત્ર નહીં લઉં. હા, શસ્ત્ર નહીં લઉં. શાબાશ. તો આવું કંઈક થયું હતું. તો ભગવાન અને પાસે બંને સગા થતા ને આ લોકો. કુંતીજી વસુદેવજીના બહેન, એટલે અર્જુન વગેરે છે એ ફઈના દીકરા થાય ને ભગવાનના, એટલે ભાઈઓ હતા. તો એ રીતે સંબંધના હિસાબે અને મિત્રતા પણ હતી. બંને જણા યુદ્ધના સંદર્ભમાં કંઈક મદદ મળે એવી જાતની આશાથી ગયા હતા. શું મદદ મળશે એ બંનેમાંથી કોઈને પણ ખબર નહીં હતી. નોર્મલી એવું હતું કે તે સમયે જ્યારે પણ કોઈ યુદ્ધ થાય તો રાજા પોતાની સેના સાથે જે તે પક્ષમાં લડવા માટે જતા. જેમ બીજા રાજાઓ પણ ઘણા બધા આવ્યા હતા. એક બે એવી જાતની દુર્ઘટના પણ થઈ હતી. શલ્યના વિષયમાં તમે સાંભળ્યું હોય તો ખબર છે? શલ્ય શું થયું હતું? માઇક આપો. જો કેવો આપણો ઇતિહાસ રોચક છે. એમાં શલ્યજી નકુલ અને સહદેવજીના મામા થાય, એટલે એ પાંડવોની સાઈડ પર લડવા જતા હતા. પણ જ્યારે એ રસ્તા પર હતા તો એમના માટે બહુ બધું એન્ટરટેનમેન્ટ માટે રાખેલું હતું. એમણે એમ સમજ્યું કે આ બધું યુધિષ્ઠિર મહારાજે રાખ્યું હશે, એટલે એ બધું એક્સેપ્ટ કર્યું. પણ પછી આગળ જઈને ખબર પડી કે આ બધું દુર્યોધને આપ્યું હતું. પછી દુર્યોધને કીધું કે હવે મેં તમને આવું એન્ટરટેન કર્યું તો મને કાંઈક પછી સામે તમે મારી સાઈડમાં આવી જાઓ. એટલે પછી એ એની સાઈડમાં, દુર્યોધનની સાઈડમાં આવી જાય છે. અને પણ પછી એમાં પેલા યુધિષ્ઠિરજીને પૂછે છે કે આવું થયું છે તો મને શું કરાય? તો એમ એ કહે છે કે દુર્યોધને તમારું આટલું રાખ્યું છે તો તમે પછી એની સાઈડ પર જ લડો. જો કેટલી મોટી વાત છે નહીં? સગો મામા છે, પરંતુ દુર્યોધને એમનો સત્કાર કર્યો. જ્યાં જ્યાં પણ રસ્તામાં બહુ લાંબેથી અંતરથી આવી રહ્યા હતા, એટલે એમની સેનાના માટે બધી જ સગવડ, ખાવા પીવાનું, ટેન્ટ, આ તે એ થોડા અંતર ઉપર દુર્યોધન વ્યવસ્થા કરતો જ હતો. કે શલ્ય બહુ ભયંકર શક્તિશાળી વ્યક્તિ હતો અને એની સેના પણ બહુ જબરજસ્ત હતી. તો એ એકદમ લડાઈની અંદર એક કી રોલ અદા કરી શકે એવી સ્થિતિ હતી. એટલે દુર્યોધને શકુની એવી જાતની એને બુદ્ધિ કે કુબુદ્ધિ જે કહો તે સુજાડી અને એણે આ વ્યવસ્થા કરી. અને પહેલાંના સમયમાં એવું હતું કે આપણા તો એનો ઉપકાર માનતા લોકો, અને એ ઉપકારનો બદલો કમસે કમ એના વિરુદ્ધ તો એ લોકો ન જ જતા થોડુંક પણ. એટલે આપણે ગુજરાતીમાં ને ઉર્દુ વગેરેમાં પણ એવા શબ્દ છે કે નમક હરામી અને નમક હલાલી.
તો કોઈનું નમક ખાધું છે એટલે નમક તો એક ટોકન વાત છે, પણ આપણે કોઈનું કંઈ પણ લીધું છે તો એના વિરુદ્ધ તો આપણે ન જ જઈએ. એટલે શલ્યને સાથે દુર્યોધને એક રીતે જોઈએ તો છેતરપિંડી કરી હતી. એના બધા જ સ્વાગત કરનારાઓ છે એમને એણે કહી રાખ્યું હતું તમે એને કહેતા નહીં કે અમે કોના તરફથી છીએ, કોણ સ્વાગત કરી રહ્યું છે. એટલે શલ્ય એ જ ભ્રમમાં હતા કે યુધિષ્ઠિર તરફથી છે આ. છેલ્લે જ્યારે રહસ્ય ખુલ્યું ત્યારે પછી આ સમસ્યા થઈ અને શલ્ય પછી કૌરવ પક્ષ તરફથી લડ્યા. અને એમાં પછી ફરી જેમ દુર્યોધને કપટ કર્યું અહીંયા, એટલે ભગવાને પણ પછી કંઈક એમાં શલ્યને ચાવી ભરી દીધી અને શલ્યને એમ કહ્યું કે તું કર્ણનો સારથી બનજે, કેમ કે કર્ણ બહુ ફરીથી શલ્ય જેવો જ ભયંકર યોદ્ધા હતો. અને શલ્યને ભગવાને એમ કહી રાખ્યું હતું કે તું એનો સારથી બન અને કર્ણને નિરંતર હતોત્સાહ કર. એટલે એનો જેટલો ઉત્સાહ છે એને તું જૂઠી પ્રશંસા કે એવા શબ્દો બોલીને એને નિરુત્સાહ કરતો રહે. અને એ નિરંતર ચલાવતા એવું કંઈક પિન મારતા રહેતા એને કે કર્ણ અપસેટ થઈ જતો યુદ્ધમાં. તો ભગવાને એ રીતે એનો કમ્પન્સેટ કર્યો જે લોસ હતો પાંડવોનો. અને ખરેખર આખરે એવું જ થયું કે શલ્યને કારણે કર્ણ વ્યવસ્થિત લડી નહીં શક્યા. ખેર, પણ વાત એ હતી આમાં કે ભગવાન પાસે બંને જણા માંગવા માટે ગયા મદદ, અને ભગવાન શું આપશે ને એમને શું માંગવું એ બેમાંથી કોઈને ખબર ન હતી. ભગવાને ઓપ્શન આપ્યા કે એક તરફ હું છું, બીજી તરફ મારી સેના છે, અને હું જે પણ પક્ષમાં જઈશ પણ શસ્ત્ર હાથમાં નહીં લઉં, યુદ્ધ નહીં કરું, કેમ કે મારા માટે તમે બંને સરખા છો. અને દુર્યોધનના મનમાં એમ હતું કે હું પહેલાં આવ્યો છું તો મને માંગવાનો ચાન્સ મળવો જોઈએ, પણ ભગવાને ખબર હતી કે શું થવાનું છે. એટલે થોડોક દુર્યોધનને પણ ઉદ્વેગ મનમાં કરાવ્યો અને ભગવાને એમ આજ્ઞા કરી કે ભલે તું પહેલાં આવ્યો છો પણ અર્જુન તારા કરતાં નાનો છે, એટલે માનાનો હક્ક પહેલો ગણાય. એમાં કોણ પહેલાં આવ્યું છે કે પછી આવ્યું છે એ ક્રાઇટેરિયા નથી. એટલે અર્જુનને માંગવા માટે પહેલાં કહ્યું અને અર્જુને ભગવાનને માંગ્યા. દુર્યોધનને માંગવાની પછી જરૂર રહી જ નહીં, કેમ કે એને ભગવાન જોઈતા પણ નહોતા. શસ્ત્ર ન ઉપાડે એ શું કામનો, લડાઈમાં શું કામનો એ વ્યક્તિ. અને બાકી તો ભગવાનની ભગવદ રૂપતા તો એ સમજતો નહીં હતો. એટલે દુર્યોધન રાજી થઈ ગયો, અર્જુન પણ રાજી થઈ ગયો. ભગવાને પણ થોડું પછી અર્જુનને ઉપર કટાક્ષ કર્યો કે તું બેવકૂફ છે, તે સેના ન માંગી અને મને માંગ્યો, શું વિચારીને માંગ્યો. પણ અર્જુન તો ભક્ત હતા અને એમને ભગવાન ઉપર શક્તિ ઉપર પણ પૂરો વિશ્વાસ હતો કે ભગવાન મારા પક્ષમાં છે એ તો અધિક કહેવાય, એમ વધારાની વસ્તુ છે, એક બેનિફિટ એડિશનલ છે. બાકી યુદ્ધ તો હું એકલો મારા હાથથી લડી લઈશ. એટલે આ જ્યારે વિષાદની વાત આવે છે ને, એમાં અર્જુનના એવા પણ શબ્દો છે કે વચ્ચે ઊભા રહીને આટલા બધા મહારથીઓ છે ને લાખો સૈનિકો છે, ત્યારે એ એમ વિચારે છે કે હું આટલા બધાને મારી નાખીશ તો એનું મને શું પાપ મળશે, મને શું ફાયદો થશે. એટલે હું પરાસ્ત થઈશ કે મને કોઈ મારી નાખશે એવી તો કોઈ શક્યતા જ એના માઇન્ડમાં નથી. હું બધાને મારી જ નાખવાનો છે, નક્કી જ વાત છે. એટલો કોન્ફિડન્સ છે. એટલે અર્જુનના મનમાં ક્યારેય પણ એવો અવિશ્વાસ હતો જ નહીં કે યુદ્ધમાં ક્યારેય પણ અમે પરાસ્ત થઈ શકીએ છીએ, હારી શકીએ છીએ. વિજય અમારો નક્કી જ છે અને હું બધાને મારી જ નાખીશ, કેમ કે હું મારી જ નાખવાનો છું. એટલે હવે સવાલ એ છે કે આ બધું આટલો મોટો સંહાર ખાલી આટલા નાના રાજ્ય માટે ને એ બધું શા માટે કરવું? ટૂંકામાં પતી જતું હોય, અમે અમારો હાથ જતો કરીએ તો આ બધો નરસંહાર અટકી જાય. તો આવી રીતથી આ પ્રસંગ ઊભો થયો. અને જ્યારે રથ બંને સેનાની વચ્ચે આવીને ઊભો રહ્યો ત્યારે ભગવાનને અર્જુન હવે કહે છે, એનો વિષાદ હવે પ્રકટ થઈ રહ્યો છે. વિષાદનો મતલબ શું? અરે યોગ નહીં ભાઈ, વિષાદ, ખાલી વિષાદ. હતાશા, નિરાશા, દુઃખ, લાગણીશીલતા વગેરે એ બધા ઇમોશન્સ છે જે અર્જુનને અલગ અલગ રીતે પ્રકટ થયા છે. સાથે સાથે દયાનો ભાવ પણ એને જાગ્યો છે. દયાનો ભાવ એટલા માટે કે આ બધાને હું શું કામ મારી નાખું, મારી જ નાખવાનો છું. એટલે એને એમ થાય છે કે ભાઈ શું કામ બિચારાઓએ શું વાંક કર્યો એવો. બરાબર છે? ચલો હવે કોણ બોલે છે? ફટાફટ આપણે એક એક શ્લોક લઈશું
હવે થોડું આપણે અત્યાર સુધી તો બહુ સીધો સાદો વિષય ચાલ્યો છે. હવે જે વચન આવે છે, અર્જુન પોતાની જે લાગણીઓ છે પ્રકટ થઈ છે એ અત્યારે પ્રકટ કરી રહ્યો છે ભગવાન સામે. તો તમે એને વાંચજો પણ અને સાથે સાથે શું તમે સમજો છો એનાથી એ સમજાવવાનો પ્રયત્ન પણ કરો. હા, ચાલ માઇક ઉપર બોલો. હે કૃષ્ણ, આ સ્વજનોને યુદ્ધ કરવા ઊભેલા જોઈને મારા ગાત્રો શિથિલ થઈ જાય છે, મુખ સુકાઈ જાય છે, મારા શરીરમાં કંપન થાય છે અને રૂવાટા ઊભા થઈ જાય છે. આગળ હજી ત્રીજું પણ લઈ લે, 30મો શ્લોક પણ. ગાંડીવ હાથમાંથી સરી જાય છે અને ત્વચા બળે છે. ઊભો રહેવાની મારામાં શક્તિ નથી. મારું મન ભમતું હોય તેવું જણાય છે. આગળ લો. હે કેશવ, હું વિપરીત નિમિત્તો જાઉં છું. સજનને યુદ્ધમાં હણીને હું કાંઈ સહેજ જોતો નથી. શાબાશ, બેસી જા. આજુ આ 3 જે વચનો છે એમાં મને કોણ સમજાવશે અર્જુને શું પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે? આમાં લખેલું છે એ તો સ્પષ્ટ છે, સમજાય છે ને બધાને? પહેલાં કહી રહ્યો છે કે સ્વજનોને યુદ્ધ કરવા ઊભેલા જોઈને મારા ગાત્ર એટલે ઇન્દ્રિયોની, હાથ પગ, આપણે કહીએ ને હાથ પગ ઢીલા થઈ ગયા એ રીતે, મૂળું સુકાઈ રહ્યું છે, શરીરમાં કંપ થાય છે, રૂવાડા ઊભા થાય છે. આ મતલબ આ દ્રશ્યને જોઈને એના ફિઝિકલ રિએક્શન્સ કેવી જાતના છે એ અર્જુન બતાવી રહ્યો છે. આપણા મનમાં કોઈ ભાવ આવે તો એના કરસ્પોન્ડિંગ આપણા શરીર ઉપર પણ એનો પ્રભાવ પડે. જેમ ક્રોધ આવે તો આંખ લાલ થઈ જાય, કાન લાલ થઈ જાય, હોઠ ધ્રુજવા લાગે, માણસ પણ આંખો ધ્રુજવા લાગે. તો ક્રોધ આવે ત્યારે આવું થાય છે ને, એકદમ આપણા સ્નાયુ છે, મસલ્સ એકદમ ટાઈટ થઈ જાય. તો જેટલા પણ આપણા ઇમોશન્સ છે એનો પ્રભાવ, ઇમોશન એકચ્યુઅલી મનમાં થાય છે પેદા, પરંતુ ઇન્દ્રિયો ઉપર પણ એનો સીધો પ્રભાવ કોઈને કોઈ રીતે પડે છે. જેમ તમે જોતા હશો કે કોઈ વખતે મેચમાં કોઈ હારી જાય કે જીતી જાય તો ઠેકડા મારે અને નાચવા લાગે, કૂદવા લાગે. ઘણા લોકો વર્લ્ડ કપ વખતે થયું હતું ને, શર્ટ ઉતારીને ફેંકી દે. તો આ જાતના પ્રભાવ, કેમ કે અંદર એટલું બધું ભરાઈ ગયું છે, ઉછળીને બહાર આવી રહ્યું છે, કંટ્રોલમાં નથી રહેતું માણસને. તો એ પ્રસન્નતાનો આવેગ છે. એવી રીતે વિષાદના પણ આવા કોઈક રિએક્શન શરીર પેદા કરે છે. ગાંડીવ હાથમાંથી સરી જાય છે. ગાંડીવ અર્જુનના ધનુષ્યનું નામ છે. મારી ત્વચા બળે છે, ઊભા રહેવાની શક્તિ નથી, મારું મન ભમતું હોય તેવું જણાય છે. આમ અર્જુને ઇમિડિયેટ પોતાના જે ભાવો છે ભગવાનને જણાવ્યા. હવે આગળ જુઓ, 32મા શ્લોકથી કોણ બોલે છે? આ તરફ કોઈ લો. આપી દેતો અનુજા, માઇક પાછળ આવ. જે ગુજરાતી વ્યવસ્થિત વાંચી શકે એ લોકો લો. હા, તો થોડો આગળ આવી જાજો. તું અહીંયા બેસી જા, અદિતિની પાસે. કંઈ વાંધો નહીં, આવી જાત, એના પાછળ આવી જા. અરે આવી જા ને, ત્યાં સુધી માઇક નહીં પહોંચે. હા બોલ. નહીં બરોબર છે ભાઈ, વારંવાર તને રનઅપ આમે તારો લાંબો છે. હે કૃષ્ણ, હું વિજયની, રાજ્યની અને સુખની ઈચ્છા રાખતો નથી. હે ગોવિંદ, અમારે રાજ્યથી, ભોગોથી અથવા જીવિતથી શું પ્રયોજન છે? આમાં શું સમજાવી રહ્યો છે અર્જુન? મને મને વિક્ટરી નથી જોઈતી, એટલે મને વિજયની યા તો જે રાજ્ય જે મળશે અને જે સુખો મળશે, મને એ બધું સ્વાર્થ નથી જોતો. કારણ કે આ રાજ્ય લેવાથી ને બધાની આ લોકોને મારીને રાજ્ય મળે તો એનો આટલો નાનો રાજ્ય માટે આટલી મોટી શું કામ આટલા સંખ્યાને મારવાનું? મારવા કરતાં પણ જુઓ, એક આના શબ્દોમાં જે વાત નીકળી છે એના ઉપર ધ્યાન આપો કે માણસ, આપણે જોઈએ છીએ ઇતિહાસમાં કેટલા મોટા મોટા યુદ્ધ થયા. ઘણા લોકોએ પોતાના દૂર દૂર પ્રદેશો સુધી, નેપોલિયન છે કે આ બધાનો આપણે ઇતિહાસ જોઈએ
આપણે ત્યાંના રાજા મહારાજાઓમાં શિવાજી વગેરે છે કે અકબર વગેરે મુગલ રોગો છે, એનાથી ઓર જૂના સમયમાં તો અશોક વગેરેના દૃષ્ટાંતો આપણે જોઈએ, અજાતશત્રુ વગેરે જોઈએ. તો બહુ જબરજસ્ત યુદ્ધ થયા છે એ લોકોના. અને યુદ્ધમાં રાજાનો ધર્મ એ કયો છે કે એ પોતાની પ્રજાનું રક્ષણ કરે અને રાજ્યનો વિસ્તાર કરે, એટલે પોતાની ટેરિટરી છે એને વધારે. એનું કારણ શું કે જેટલી ટેરિટરી એની મોટી હશે એટલું વધારે એ સુરક્ષિત હશે. આપણે દાખલા તરીકે ભારતમાં અત્યારે દિલ્હી છે, તો દિલ્હી આપણી રાજધાની છે, એના આસપાસ આટલો મોટો ભારત છે. એના સામે આપણે નેપાલ કે બાંગ્લાદેશ કે શ્રીલંકા એને આપણે જોઈએ તો કેટલા નાના નાના દેશ છે. તો ભારતને પોતાના પડોશી કોઈ પણ દેશ ઉપર પોતાનો દબદબો રાખવો હોય તો આપણે સહજતાથી એમને ધાકધમકી કરી શકીએ ને, કેમ કે એ લોકોની ટેરિટરી નાની છે, એટલે શક્તિથી એ લોકો આપોઆપ આપણા કરતાં ઓછા થઈ જશે. તો રાજાના માટે એ પહેલાં બહુ મહત્ત્વનું કહેવાતું કે બને એટલો એ પોતાના રાજ્યનો વિસ્તાર કરે. જેટલો વધારે વિસ્તાર હશે એટલું વધારે એ સુરક્ષિત રહેશે એનું રાજ્ય, એટલી શક્તિ એની વધશે, એટલી સમૃદ્ધિ વધશે. તો એ દૃષ્ટિથી રાજાઓ પહેલાં એવું વિચારતા કે આપણે આવતાની સાથે જ રાજ્યનો વિસ્તાર કરવા માંડી જઈએ. અર્જુન એમ કહી રહ્યો છે કે હું એ ગણતરીથી આ યુદ્ધ કરતો હોઉં એવું જો આપ વિચારો છો તો એવું મારા મનમાં કંઈ પણ નથી. મને રાજ્ય નથી જોઈતું, રાજ્યને કારણે મને મળતા સુખ ભોગ છે એ પણ મને નથી જોઈતા, તો આવા જીવનથી મને શું લાભ છે? એટલે મને લાલચ નથી. ટૂંકમાં અર્જુન પોતે એ જણાવવા માંગે છે કે હું લાલચથી આ યુદ્ધ નથી કરી રહ્યો, જે લાલચથી દુર્યોધન યુદ્ધ કરી રહ્યો છે. ખ્યાલમાં આવ્યું ને? તો એક લાલચ એના મનમાં નથી, એ વાત અર્જુને અહીંયાથી સમજાવી છે. આગળ મુદિતબા ગુજરાતી પढ़ लोगे ને? હા, માઇક ले लो. જેઓના માટે અમારે રાજ્ય ભાગ અને સુખની ઈચ્છા હતી તે આચાર્યો, પુત્રો તથા પિતામહો, મામાઓ, શૂરો, પૌત્રો, શાળાઓ मतलब साले અને સંબંધીઓ, पत्नी के भाई, સંબંધીઓ પ્રાણ અને ધનનો ત્યાગ કરીને યુદ્ધમાં ઊભા રહેલા છે. અર્જુન અહીંયા શું કહી રહ્યો છે? રાજ્યથી મને સુખભોગ મળે, સહજતાથી મળતું હોય તો મને એમાં કંઈ વાંધો નથી, પણ હું એને એકલો ભોગવવા નથી માંગતો. જે યુદ્ધમાં મારા સામે ઊભા છે એમની સાથે હું એમને ભોગવવા માગું છું. એટલે મને જે મળે હું એને વહેંચીને બધાની સાથે હળીમળી અને એ સુખને હું ભોગવવા માગું છું. પણ મારે તો અહીંયા સ્થિતિ ઉલટી છે, કેમ કે જો હું યુદ્ધ કરું અને મને સુખભોગ પ્રાપ્ત થાય તો આ બધા કોઈ રહે નહીં. એમાં કેટલાની લિસ્ટ કરી છે એણે? જો આચાર્યો, દ્રોણાચાર્ય એના ગુરુ છે, એના પિતૃઓ, પિતરાઈ ભાઈઓ વગેરે, પુત્રો એટલે પોતાના ભાઈના કે એના પણ સંતાનોના સંતાનો, ભત્રીજા કે પોતરાઓ, એ બધા એના માટે પુત્ર સમાન છે. પિતામહ એટલે ભીષ્મ, મામા, શલ્ય વગેરે સામે ચાલ્યા ગયા હતા. એવી રીતે કોઈકને કોઈક સસરા પણ. ઘણી બધી મહારાણીઓના, રાજાઓ વચ્ચે એકબીજાના સાથે વિવાહ સંબંધ થતા રાજકન્યાઓના, ત્યારે એકબીજાના કોઈને કોઈ સગાવાલા આમને સામને હતા. કોઈના પૌત્ર એટલે દીકરાનો દીકરો, શાળા એટલે પત્નીનો ભાઈ, અને સંબંધીઓ, એ બધા પોતાના પ્રાણ અને બધું જ છોડીને અહીંયા મારું કરવા માટે ઊભા રહ્યા છે. તો અર્જુન કહે છે કે હું આમના માટે જ તો આમની સાથે જ રાજી ખુશીથી જે આપણી પાસે છે એને ભોગવવાની ઈચ્છા આપણે રાખીએ છીએ. એમાં આ ન રહી જાય તો પછી આ યુદ્ધ તો હેતુ શું રહી ગયો? જેમ બચ્ચાની અંદર એવું થાય ઘણી વખતે કે બે બાળક રમતા હોય, કોઈ એક ચીજ વસ્તુ માટે લડાઈ થાય કે નહીં, આ મને આપો, આ મને આપો. એક માની લો બોલ છે, આ મારો બોલ છે. બોલ એવી તો કોઈ વસ્તુ નથી કે તમે એકલા રમી શકો, બે જણા સાથે મળીને રમવાની વસ્તુ છે.
બીજાની સામે થોડો ગુસ્સે કરીને એને બોલ આંચકી લેવો એની પાસેથી, નહીં મારો છે લાવ. હવે શું કરવાનું એનું? ઓલો તો ગુસ્સે થઈને કિટ્ટા થઈને ચાલ્યો ગયો, તો બોલ મળ્યો તો પણ એનો લાભ શું થયો? તો એવી રીતે અર્જુન પણ કહી રહ્યો છે કે આ બધી સુખભોગ એવું છે કે માણસ ગમે તેટલું ભેગું કરી લે, સંગ્રહ કરી લે, પણ એને ભોગવવા માટે જ્યાં સુધી આપ્તજનો સંબંધીજનો ન હોય તો પછી એ સુખ સંપત્તિનો કોઈ ઉપયોગ નથી હોતો. એટલે હું એ લાલચથી નથી કરી રહ્યો, એ વાત ફરીથી એણે સમજાવી છે. આગળ કરો 35મો શ્લોક. હા, હરિપ્રિયા. હે મધુસૂદન, તેઓ મને હણતા હોય તો પણ ત્રણેય લોકના રાજ્ય માટે પણ તેમને હણવા હું ઈચ્છતો નથી, તો પૃથ્વી માટે હું કેમ ઈચ્છું? શાબાશ. આમાં શું સમજાવ્યું એણે? આમાં અર્જુન કહે છે કે હું પૃથ્વી ત્રણેય લોકના રાજ્ય માટે પણ હું કોઈને હણવા નથી માગતો. 3 લોક એટલે કયા કયા કહેવાય? સ્વર્ગલોક, પાતાળલોક ને પૃથ્વી. શાબાશ. આ 3 લોક છે. એટલે સામાન્ય મનુષ્ય કેવું હોય કે એને જે દેખાતું હોય એની જ કામના હોય. કેટલાક એવા પણ હોય કે એનાથી વધારે પણ એમને કામના હોય. તો મને આને ઐહિક અને પારલૌકિક એવું શબ્દ આપણે ત્યાં વપરાય છે. ઐહિક એટલે આ જે પૃથ્વીલોક છે એમાં મળતી વસ્તુ હોય એ ઐહિક કહેવાશે. પારલૌકિક એટલે આ સિવાયના લોકમાં મળનારું. તો અર્જુને પોતાની 2 રીતથી નિષ્કામતા બતાવી કે મને આ લોક સંબંધી પણ કોઈ કામના નથી અને પરલોક સંબંધી પણ કોઈ કામના નથી. આગળ. હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને શું આનંદ થવાનો? આ આતતાઈઓને હણવાથી અમને પાપ જ થવાનું. શાબાશ. આતતાઈ એટલે શું? પોતાના. નહીં, આતતાઈ શબ્દનો અર્થ શું? આતતાઈ એને કહેવાય કે જે આપણા ઉપર હુમલો કરવા આવે છે, આપણું ધન લૂંટવા માટે, ઘર બાળવા માટે કે આપણા પરિવારજનો છે એમની હત્યા માટે જે આવી રહ્યો છે એ આતતાઈ છે. અને આતતાઈ માટે એમ કહેવાય છે કે આત્મરક્ષા કરવાનો પ્રત્યેક વ્યક્તિનો અધિકાર છે. એટલે કોઈ પણ આતતાઈ આવે તો એનો વધ કરવો કે એને મારી નાખવો એ અધર્મ નથી, એમ શાસ્ત્ર આપણને સમજાવે છે. અત્યારે પણ કાનૂનમાં આ વાતને સમર્થન છે કે તમે આત્મરક્ષા માટે જેનાથી તમને ખતરો ઊભો થયો છે એને તમે મારો અથવા તમારાથી એનું મૃત્યુ થઈ જાય તો તમને હત્યાનો દંડ ન મળે. કદાચ આપણે પ્રતિકાર કરતાં કરતાં કંઈક એવું થયું, એને વાગી ગયું અને એનું મૃત્યુ પણ થઈ ગયું, તો કોઈનું મરણ થાય તો આજનો કાનૂન એમ કહે છે કે મારવાનો કોઈને અધિકાર નથી. તમે એને પકડી શકો, બાંધી શકો, પોલીસમાં સોંપી શકો, પણ તમે એની હત્યા ન કરી શકો. એ હત્યા તો કાનૂન જ કરી શકે, અને કાનૂન જે હત્યા કરે એ હત્યા ન કહેવાય, એ મૃત્યુદંડ કહેવાય. હમણાં 2-3 દિવસ પહેલાં છાપામાં હતું કે ઓલો જે કસાબ છે આતંકવાદી, એને આપણી સરકારે મતલબ કાનૂને મૃત્યુદંડ આપ્યો, ફાંસીની સજા. તો જે ફાંસીની સજા જે આપે એને જલ્લાદ જે કહેવાય, એ એક જલ્લાદ છે, એણે મંત્ર જપવાના શરૂ કર્યા કોઈકના, એવી ભગવાનને પ્રાર્થના કરી કે એને મૃત્યુદંડ આપવા મને મળે તો કેટલું સારું. એટલે એ પોતે ઈચ્છા કરી રહ્યો છે કે હું આને મૃત્યુદંડ આપું. આપણે ત્યાં જલ્લાદની બહુ સ્કેરસિટી છે. ઘણા બધા મૃત્યુદંડ પામેલા છે અપરાધીઓ, એ લોકો એ કારણે હજી જેલમાં બેઠા છે કે એ જલ્લાદ મળતા નથી જે એમને મારે, કેમ કે હવે એ જલ્લાદો રહ્યા નથી. પણ કસાબના માટે એટલા બધા તત્પર છે જલ્લાદ કે ભગવાનને પ્રાર્થના કરે છે કે હું એને ફાંસી આપીશ. ખેર, તો આતતાઈ એ છે કે જે આપણા ઉપર અકારણ હુમલો કરી રહ્યો છે અને એનાથી આપણે પોતાનો પ્રતિકાર કરવો હોય તો એનું વધ કરવામાં પણ કોઈ પાપ નથી. પણ અર્જુન એનાથી પણ એક સ્ટેપ આગળ જઈને કહી રહ્યો છે કે શાસ્ત્રે છૂટ આપી છે તેમ છતાં પણ એ મને મારી નાખે આ લોકો તો પણ મને એમને મારવાની ઈચ્છા નથી થઈ રહી.
કેમ કે એનાથી મને એવું ફિલિંગ થાય છે કે આ યુદ્ધ મોટો નરસંહાર ખાલી આટલા હેતુ માટે કરું કે એમને રાજ્ય મળે અમારા હકનો, એના કરતાં એનો ત્યાગ થઈ જાય અથવા અમારું મૃત્યુ થઈ જાય સારું. એને આપણે ત્યાં એમ સમજવામાં આવે છે કે કોઈ વસ્તુને આપણે જેમ શોર્ટકટ કરીએ ને, સૂચિ કટાહન ન્યાય એક સંસ્કૃતમાં ન્યાય છે કે તમે એક સોય બનાવવા માટે જાઓ કોઈ લોહાર પાસે અને એક કઢાઈ બનાવવા માટે જાઓ, તો કઢાઈને તો બહુ લાંબો સમય લાગે, એટલે જેમાં બધું તળીએ એવું જે સાધન હોય ને કઢાઈ જ કહેવાય ને. અને સોય તો જે ટૂંકું કામ હોય, ઓછા સમયમાં ઓછા પ્રયત્નથી થઈ જતું હોય, એ આપણને પહેલો કરી આપે કામ, અને બહુ મોટું કામ હોય એ પછીથી કરીએ. એવી રીતે અર્જુન એમ વિચારી રહ્યો છે કે જો ટૂંકમાં આ વસ્તુ પતી જતી હોય તો આટલું મોટું શા માટે નરસંહાર કરવો? એટલે અમે અમારી રાજ્યનો હક જતો કરીએ એનાથી આ યુદ્ધ ટળતું હોય તો સારી વાત છે. આવ્યું ખ્યાલમાં? આપણે ત્યાં એવું થયું હતું કે ભારત ચીનના સંબંધમાં ચીને આપણે ત્યાંની જમીનો ઉપર કબજો કરવાનું શરૂ કર્યું, તો એ વખતે જવાહરલાલ નહેરુએ આવો જ ન્યાય વાપર્યો કે થોડી ઘણી આપણી જમીન છે એને જતી કરવાથી જો આટલું યુદ્ધ ટળતું હોય તો ટળી દો. તે વખતે એમણે જતું કર્યું, અને હવે આજે એવી સ્થિતિ થઈ છે કે અરુણાચલ, હિમાચલ, સિક્કિમ આ બધા પ્રદેશો ઉપર ચીન ઘૂસે આવી રહ્યું છે અને આપણે કોઈ એને રોકી નથી શકતા. તો કોઈક વખતે એ ઊંધું પણ થઈ જાય આવી ઉદારતા. અર્જુનના સંબંધમાં શું થશે આપણે આગળ જોઈશું. આગળ વધો. હા, આપ પઢોગે પ્રતિકભાવ? તેથી આપણાને સ્વબાંધવ ધાર્તરાષ્ટ્રને હણવા યોગ્ય નથી. હે માધવ, સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈએ? ધાર્તરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્રના પુત્રો. એટલે આપણે કૌરવોને મારવા યોગ્ય નથી, કેમ કે હે ભગવાન, એ આપણા સ્વજનો છે અને સ્વજનોને મારીને કોણ સુખથી રહી શકે છે? આપણને એમની યાદ તો આવે ને, જેમની સાથે આપણે રમ્યા હોઈએ, જેમની સાથે ભણ્યા હોઈએ, જેમની સાથે આટલો લાંબો સમય 50 વર્ષ એ લોકો સાથે વિતાવ્યા છે, અને એમને મારી નાખીને રાજ્ય લે તો માણસને મનમાં યાદ તો આવે ને કે ભાઈ આ બધું એમને મારીને આપણે લઈને બેઠા છીએ. એટલે સજ્જન હોય એના મનમાં તો એવો વિચાર આવે જ, દુર્જનની બીજી વાત છે. એટલે અર્જુન છે પોતાની એવી લાગણી એમના માટે પ્રદર્શિત કરી રહ્યો છે. આગળ. હા બોલ, થોડું પાછળ પણ કોઈક બોલો. હે જનાર્દન, લોભથી નષ્ટ થયેલા ચિત્તવાળા આ કૌરવોને કુલક્ષયથી થતા દોષ અને મિત્રદ્રોહના પાતકનું જો કે ભાન નથી, તો પણ કુલક્ષયથી થતા દોષને જાણનાર અમારે આ પાપથી દૂર રહેવાનું કેમ ન જાણવું? એનો શું મતલબ? યુદ્ધના પાછળનું કારણ અર્જુનને લોભ દેખાય છે. લોભ એટલે જે આપણી પાસે નથી અથવા જે આપણું નથી એ મેળવવાની આપણી તાલાવેલી, કે આ મને મળે ને મળે, આ લોભ વૃત્તિ છે. બંને પક્ષે લોભ દેખાય છે. એને પોતાના પક્ષમાં એમ લાગે છે કે ભાઈ ચલો અમારું હતું અને લઈ ગયો દુર્યોધન, ઠીક છે, હવે આપણે જંગલમાં 12 વર્ષ વિતાવ્યા જ હતા ને વનવાસમાં, તો શું ફરક પડ્યો, બાકીની જિંદગી પણ વિતાવી દઈશું. અર્જુન સજ્જનતામાં એમ વિચારી રહ્યા છે. અને દુર્યોધન એ છે કે ભાઈ હવે હાથમાં પારકું ભલે છે પણ આપણા હાથમાં આવી ગયું છે તો શું કામ જવા દેવું, એવી દુષ્ટતાથી એ વિચારી રહ્યો છે. તો બંને પક્ષે એમને બંને રીતે લોભ દેખાઈ રહ્યા છે, અને દુષ્ટ વૃત્તિથી. અને આને એમ થાય છે કે યુદ્ધ કરીશું તો એ અમારો લોભ જગતમાં પ્રસિદ્ધ થશે. તો એ દૃષ્ટિથી કહી રહ્યો છે કે કૌરવો છે એમને મનમાં લોભ છે, એટલે એમની મતિ મારી ગઈ છે. પોતાનું અને પારકું શું છે એ નથી સમજાતું, અને એને કારણે મિત્રદ્રોહના પાતકનું પણ એમને ભાન નથી. એટલે જેમના કૌરવ પાંડવ સગા પણ હતા, મિત્ર પણ હતા, તો એ જે એમને એ દ્રોહ કરી રહ્યા છે, એ દ્રોહ બહુ મોટો પાપ છે, દગો કરવો કોઈની સાથે. પણ એ દગો થાય છે એ પાપને પણ એમને ધ્યાનમાં નથી આવી રહ્યું. અને યુદ્ધ થશે
તો કુલનો નાશ થશે. કેમ કે યુદ્ધ તો સ્ત્રીજનો કે બચ્ચાઓ તો યુદ્ધ નથી લડતા, પુરુષો પ્રાય યુદ્ધ લડતા હતા. અને જે પણ ચાહે તો પાંડવ પક્ષમાં હોય, ચાહે તો કૌરવ પક્ષમાં હોય, જે પણ પુરુષો યુદ્ધમાં માર્યા જશે કે લંગડા થશે કે અંધા થશે, એમના પરિવારનું શું? એ તો અનાથ થઈ જશે ને. અને જેનો સહારો કોઈ ન હોય એને તો પછી બધી જ રીતે દુઃખ જ દુઃખ રહેવાનું છે જિંદગીભર. મરનાર માણસ એક વખત મરી જાય, પણ એનો પરિવાર છે એ તો જ્યાં સુધી એમના પરિવારમાં કોઈ આત્મનિર્ભર બનાવે કે એમનો ટેકો ન મળે ત્યાં સુધી તો એ લોકોએ પરાધીન જીવન જીવવું પડે કષ્ટમાં. એટલે આ કુલદ્રોહ છે. એટલે રાજાએ એ પણ વિચારવું જોઈએ કે પોતાને જે રાજ્યની સમૃદ્ધિ પ્રાપ્ત થાય, પણ એ જો આટલા મોટા નુકસાનીના ભોગે આપણને એ મળી રહ્યું છે તો આપણને બેટર છે કે એ જાતનો યુદ્ધ કે એવી જાતની લોભની વૃત્તિ ન રાખવી. સિમિલરલી આપણે પણ એ વાત વિચારવી જોઈએ. ખ્યાલમાં આવ્યું ને? અત્યારે કોપનહેગનમાં એન્વાયરમેન્ટ માટે જે સમિટ થઈ હતી એમાં આપણા પણ ભારત દેશના પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ ગયા હતા. ત્યાં સમસ્યા શું હતી કે એક તો જે વિકસિત દેશો છે, યુરોપિયન ડેવલપ્ડ કન્ટ્રી, એ લોકોએ અત્યાર સુધી જેટલું કાર્બન છોડ્યું વાતાવરણમાં, અને અત્યારે પણ એ લોકો જેટલું કાર્બન એમિશન કરી રહ્યા છે એનું પ્રમાણ બહુ જબરજસ્ત છે. એટલે 50%થી પણ વધારે. અને એને કારણે આ ગ્લોબલ વોર્મિંગ ને આ બધી સમસ્યાઓ, સુનામી છે ને બધું ઊભું થયું છે. જે લોકો વિકાસશીલ દેશો છે એટલે ડેવલપિંગ કન્ટ્રી છે, તો જે ડેવલપ કન્ટ્રી એમ કહી રહ્યા છે કે હવે આટલું નુકસાન ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ, તો હવે તમે જે ડેવલપિંગ કન્ટ્રી છે એ લોકો આ ન કરો, અમે અમારું ચાલુ રાખશું, કેમ કે હવે અમે પાછા વળી શકીએ એમ નથી. અમે પ્લેનમાં ઉડતા થઈ ગયા, હવે બળદગાડામાં યાત્રા અમે કરી શકીએ એમ નથી, પણ તમે હવે અટકી જાઓ જ્યાં છો ત્યાંથી. એવું દોડડા પણ એ લોકો આપણને સલાહ આપી રહ્યા છે, અમેરિકા વગેરે. તો ચીન, ભારત વગેરે દેશ છે એ લોકો એમ કહી રહ્યા છે કે તમે આટલું કરીને ને હવે સુફિયાણી સલાહ અમને આપી રહ્યા છો, સંતાઈ બતાવી રહ્યા છો, અને અમારું પણ તો કોઈ ઇન્ટરેસ્ટ છે અમારા વિકાસનું શું? હવે જેનું વિકાસ થાય કે ન થાય, સવાલ એ છે કે જીવવાનું આ પૃથ્વીમાં આપણે છે. કાર્બન એમિશન કરશે એ પોતાના મૃત્યુનું કારણ જ પેદા કરી રહ્યું, એમાં હોંસાતોષીનો તો કોઈ સવાલ જ નથી. એટલે કોણે ઝેર કેટલું ખાવું અને કેટલું ન ખાવું, કોઈએ ન ખાવું જોઈએ. ઓલો કહે છે કે અમે ખાઈ રહ્યા છીએ ને તમે ખવડાવી રહ્યા છો, કે તમે બંધ કરી દો હવે. તો આ કોઈ નીતિ નથી. તો વાત એ છે કે અહીંયા જેનું પણ યુદ્ધનો પ્રસંગ ઉપસ્થિત થયો છે આમને સામને, એ બધા જ લોકો કોઈ પણ જીતશે, કોઈ પણ હારશે, પણ લાખો લોકો અનાથ થશે, લાખો વિધવા થશે. એમનું શું? એ વિચાર કરો. તો કલિંગના યુદ્ધમાં એવું જ થયું હતું ને? તમે એની સ્ટોરી સાંભળી છે? શું થયું હતું? નહીં? હા, કે જો આપણો ઇતિહાસ બહુ રોચક છે, આપણને યાદ રાખવો જોઈએ. એટલે અકબરે કલિંગ અશોકા એને કલિંગ કરીને કિંગડમ હતું, એને શું પોતાનું કરવું હતું, પણ અને એણે પોતાનું કરી પણ લીધું. પણ જ્યારે એ પોતાનું થઈ ગયું ને, એ ત્યાં જ્યારે રાઉન્ડ મારવા આવ્યો ત્યારે એને નીચે રસ્તામાં જ્યાં પગ મૂકે ત્યાં એને લાશોનો બધા ઢેર દેખાતા હતા. તો ત્યારે એને ઓલું પછતાવો થયો કે આ મેં શું કર્યું, એક કિંગડમ માટે મેં આટલા બધા લોકોને ડેથ કરી. તો હવે એ પશ્ચાતાપ થાય છે, આપણને પણ થાય છે ઘણી વખતે. આપણે ત્યાં એવો અશોક જેવો પસ્તાવો જવાહરલાલ નહેરુને પણ થયો હતો ભારત ચીન પછી, જ્યારે લતા મંગેશકરે ગીત ગાયું હતું, ઓ મેરે વતન કે લોગો જરા આંખોं में ભર લો પાની, જરા યાદ કરો કુરબાની. ત્યારે નહેરુએ જ આ બેવકૂફી કરી હતી. નહેરુ બિચારો રડતો હતો ગીત ગાતી હતી ત્યારે. પણ હવે પછીનો પસ્તાવો છે બધું, આટલું થઈ ગયા પછીનો. અર્જુનનો પસ્તાવો એના પહેલાંનો છે. આટલો ડિફરન્સ છે. બધાને મારી કાપ્યા પછીના પસ્તાવા, અને અર્જુન એના પહેલાં એ કરી રહ્યો છે. તો એ વાત અહીંયા ખાસ સમજવાની છે. તો કુલનો ક્ષય થાય ત્યારે સનાતન કુલ ધર્મોનો નાશ થાય છે,
અને ધર્મનો નાશ થાય ત્યારે અધર્મ આખા કુલમાં વ્યાપી જાય છે. બે સારા હોય એને કોણ એનું શોષણ ન કરે? એટલે જે વખતે કુલનો નાશ થાય છે તે વખતે આખો સમાજ છે છિન્ન ભિન્ન. યુદ્ધના સિવાય પણ તમે એમ જોતા હશો, જેમ અમને ખ્યાલ છે કે કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે અંજાર શહેરની એવી એક ઘટના છે કે તે દિવસે 26મી જાન્યુઆરી હતી ને, તો સવારે બધા સ્કૂલના વિદ્યાર્થીઓ ધ્વજારોહણ માટે ત્યાં જઈ રહ્યા હતા સરઘસ કાઢીને, ભારત માતા કી જય, ભારત માતા કી જય એમ કરતાં કરતાં. અને જે ગલીમાંથી પસાર થયા એના બંને બાજુ થોડા ઊંચા મકાનો હતા, 401 જેટલા વિદ્યાર્થીઓ હતા. તે જ વખતે ભૂકંપ આવ્યો. બંને બાજુના મકાનો એના અંદર એ 400 બચ્ચાઓ દબાઈ ગયા. તો આ એકદમ ભયંકર ઘટના છે. જેમના પરિવારમાં અચાનક 400 બાળક એટલે કેટલી મોટી ફેમિલી, અડધું ગામ જેવું થઈ જાય ને. તો એ લોકોના માતા પિતા, કોઈકના ભાઈ બહેન, કોઈકના કંઈક, તો એમના ઉપર કેટલી મોટી આઘાત એમને લાગ્યો હશે. એવા અનેક જગ્યાએ આવી જાતની ઘટના થઈ. કોઈકના બાપ ચાલ્યા ગયા, કોઈકના મા ચાલી ગયા, કોઈકની વહુ ચાલી ગઈ, કોઈકના દીકરાઓ ચાલી ગયા. મરનાર તો તે વખતે ચાલી ગયો, એને તો પૂરું થયું, પણ પાછળવાળાઓને બહુ ભયંકર પીડા, બહુ લાંબા સમય સુધી. એટલે એમનું આખું લાઈફ એવા લોકો જીવી નથી શકતા. તો એ વાત અહીંયા સમજવાની છે કે કુલધર્મ છે એ દૃષ્ટિથી બહુ મહત્ત્વનો વિષય છે. આપણે એ જે પરિવારની અંદર એકબીજાની સાથે એકબીજાનો સપોર્ટ છે, એકબીજા ઉપર એકબીજાનો વિશ્વાસ છે, પ્રેમ છે, એનાથી મનુષ્યના વ્યક્તિત્વ ઉપર બહુ સારો પ્રભાવ પડે છે. નોર્મલ લાઈફ માણસ જીવી શકે, ક્યારે પણ વિપત્તિ આવે તો એનો પણ સામનો કરી શકે. કેમ કે એને મનમાં એમ આશ્વાસન છે કે હું આમ રડ્યો ત્યારે મારી મા મને છાનો રાખતી હતી, કે મારો ભાઈ છે મને મદદ કરતો હતો, કે મારા પિતા મને આ કરતા હતા. તો એ એકબીજાને મદદ થવારૂપ સમય ઉપર એમને આશ્વાસન મળતું રહે તો એમનું વ્યક્તિત્વ એક નોર્મલ બિહેવિયર જેવું રહે. અને જ્યારે પણ આવું ફેમિલીમાં કોઈ ડિસ્ટર્બન્સ થાય, મૃત્યુ થાય જરૂરી નથી, તે સિવાય પણ કંઈ પણ ડિસ્ટર્બન્સ થાય તો આખો માણસ હચમચી જાય અને આગળની લાઈફ પણ એની બહુ વ્યવસ્થિત ચાલી ન શકે. એટલે અર્જુન ભગવાનને એ રીતે કહી રહ્યા છે કે લોભ લાલચની વાત એક તરફ રાખો, મને જોઈએ છે કે નથી જોઈતું, મારા હકનું ગણાય કે ન ગણાય, પણ એક બીજા પાસા ઉપર તમે ધ્યાન આપો યુદ્ધના, કે યુદ્ધમાં કોઈ પણ હારશે કે જીતશે, પણ આખું એક સોશિયલ બહુ મોટો પ્રશ્ન, સમસ્યા આપણા સમાજમાં ઊભી થઈ જશે. અને એ સમસ્યાવાળું જો રાજ્ય આપણને મળે તો એ માથાનો દુખાવો બની જાય. એ જે લોકો રાજ્ય કરતા હોય એને જ ખબર પડે. જેમ અત્યારે અફઘાનિસ્તાન છે, આપણે બધા જાણીએ છીએ કે ત્યાં તાલિબાન વગેરેની આતંકવાદીઓના અડ્ડાને કારણે ત્યાંનું આખું સિસ્ટમ ડિસ્ટર્બ થયેલી છે. આપણા ભારતમાં આંધ્રપ્રદેશની અંદર જે નક્સલાઇટ્સ એરિયા છે ત્યાં પણ એવું જ છે. કોઈ ફેમિલી લાઈફ નથી, કોઈ સિક્યોરિટી નથી, કોઈ ગવર્મેન્ટ નથી, કોઈ પોલીસ નથી, કોઈ બચ્ચાઓના ભણવાના કોઈ ઠેકાણા નથી. એટલે ગમે ત્યાં ગમે કંઈ પણ થઈ શકે. ઓલા CRPFના બધા પોલીસ 74 જવાન હતા, એમને મારી નાખ્યા ને તે લોકોએ. જંગલમાં સૂતા હતા એ લોકોને, બધા આવીને મારી નાખ્યા કારણ વગર. તો આવી જાતનો જો સમાજ હોય તો કેટલો ભયંકર થઈ જાય, માણસ જીવી જ ન શકે એમાં. એટલે અર્જુન એમ કહે છે કે જ્યારે આવું કુલની અંદર કે પરિવારમાં ડિસ્ટર્બન્સ આવે તો બહુ મોટી સમસ્યા થઈ જાય. અને જો આટલો મોટો વર્ગ, આપણે જોયું ને 20 લાખ લોકો આમાં ભાગ લીધો છે, અને બચ્યા કેટલા હતા? કૌરવ પક્ષમાં કેટલા બચ્યા? કૃપાચાર્ય, અશ્વત્થામા, બીજું કોણ? અને કૃપાચાર્ય, અશ્વત્થામા, 3 જણા જ બચ્યા હતા. એમાં પાછો અશ્વત્થામાને સેનાપતિ બનાવ્યો હતો. 3 બચ્યા એમાં દુર્યોધને. જ્યારે એ સાથળ ભાંગેલું પડ્યો હતો ત્યાં ગદા યુદ્ધમાં પરાસ્ત થઈને, ત્યારે પોતાના ખૂનથી દુર્યોધને અશ્વત્થામાને તિલક કર્યું કે તું મારો સેનાપતિ, હવે જા લડી આવ. તો કૌરવ પક્ષની અંદર 15 થી 20 લાખમાંથી ખાલી 3 જણા બચ્યા. તો કેટલો જબરજસ્ત નરસંહાર ગણ કહેવાય. પાંડવ પક્ષમાં પણ બહુ ઓછા બચ્યા. તો એ વર્ગ થયા હશે કે નહીં? અને એ ડિસ્ટર્બન્સ કેટલું જબરજસ્ત હશે. એને ફરી પાછું રેગ્યુલરેટ કરવા માટે માથે કોના જવાબદારી આવે? જે રાજાઓ એના માથે જ આવે ને.
તો આ બહુ મોટી સમસ્યા છે. આપણે ઘરની અંદર 2-4 છોકરા હોય એમાં ડિસ્ટર્બન્સ થાય તો માણસ કે સંન્યાસી થઈ જાઉં, ઘર છોડીને ભાગી જાઉં. અરે 20-25 લાખ પરિવારની અંદર આવી દશા આવે તો પાગલ થઈ જાય ને માણસ. એટલે અર્જુન કહે છે કે, બીજા શબ્દમાં અર્જુન એ કહે છે કે આટલા નરસંહાર પછી આવા અધગાંડાઓની મારે રાજ્ય કરવું એના કરતાં હું બાવો બની જાઉં એ સારું. અર્જુન ટૂંકમાં એ વિચારી રહ્યો છે. તો આગળ જુઓ. કુલનો નાશ કરનારાઓના વર્ણસંકર ઉત્પન્ન કરનાર આ દોષથી સનાતન કુલધર્મો અને જાતિ ધર્મોનો નાશ થાય છે. આના પહેલાંનું સોરી રહી ગયું. હે કૃષ્ણ, અધર્મ વ્યાપી રહેવાથી કુલસ્ત્રીઓ દૂષિત થાય છે. હે વાર્ષ્ણેય, સ્ત્રીઓ દૂષિત થાય ત્યારે પ્રજા વર્ણસંકર થાય છે. શંકર પ્રજા કુલનો નાશ કરનારાઓને અને કુલને નરકમાં જ મોકલાવે છે. તેમના પૂર્વજોની પિંડોદક ક્રિયાનો લોપ થવાથી તેઓનો પાત થાય છે. વર્ણસંકરતા તે વખતે એક બહુ મોટો ઇસ્યુ હતો. અત્યારે આપણે જેમ સમજીએ છીએ કે કોઈક વાણિયા, કોઈક શાહ, કોઈક સોની, કોઈ લોહાણા, ઠક્કર, કોઈ પટેલ, આ બધી જાતિઓ છે. પ્રાચીન સમયમાં જાતિઓ કરતાં વધારે વર્ણ વ્યવસ્થા હતી. એટલે વૈશ્ય, બ્રાહ્મણ, પછી શૂદ્ર, ક્ષત્રિય. તો આ વર્ણ રીતે સમાજની રચના ચાલતી હતી. અને એમાં એ વાત ઉપર બહુ ભાર હતો કે પારિવારિક સંબંધો વર્ણમાં એકબીજા વર્ણમાં ન થાય, વર્ણની અંદર જ થાય. એટલે બ્રાહ્મણના પારિવારિક સંબંધ બ્રાહ્મણમાં જ થાય, ક્ષત્રિયોમાં ન થાય. કેમ કે તે વખતે બધા લોકો એ સિસ્ટમથી રહેતા, એટલે એમનો સ્વભાવ, એમની રીતભાત, ખાવું પીવું, એમાં પહેરવું ઓઢવું, આ બધું એકોર્ડિંગલી ગોઠવાયેલી વાત હતી. એટલે જો કોઈ પણ એક વર્ણમાંથી બીજા વર્ણની કોઈ વ્યક્તિ આવી જાય તો એ પરિવાર આખો ડિસ્ટર્બ થઈ જાય. એટલે આગ્રહ એ રહેતો કે વર્ણમાં જ વર્ણના સંબંધો થાય, એક જ વર્ણમાં એક વર્ણ ના થાય. અને વર્ણ સાંકર્ય એટલે વર્ણની ભેળસેળ. એટલે બ્રાહ્મણ ક્ષત્રિય સાથે પરણે, કે ક્ષત્રિય વૈશ્ય સાથે પરણે, કે શૂદ્ર બ્રાહ્મણ સાથે પરણે, અને એ રીતે મિક્સ પ્રજા ઊભી થાય તો એ શાસ્ત્ર છે એને માન્ય નથી કરતું. જે મિક્સ પ્રજા ઊભી થાય છે એને કર્મનો અધિકાર પણ નથી આપતી. તમે એ કર્મ ન કરી શકે, વર્ણશંકર હોય તે. એને કોઈ પણ શાસ્ત્રીય કર્મ કરી ન શકે. ત્યાં સુધી કે કોઈનો પિતા ચાલ્યો ગયો હોય તો એ પિતાની શ્રાદ્ધ, તર્પણ કે અગ્નિદાહ વગેરે જે સંસ્કાર હોય છે એ પણ વર્ણશંકર પ્રજા ન કરી શકે, એનો સંતાન. અને આપણે ત્યાં એ વાત ઉપર બહુ ભાર છે કે જો ઉત્તર ક્રિયા એટલે માણસના મર્યા પછીનું જે કર્મ છે એ જો વ્યવસ્થિત ન થાય તો માણસની સદગતિ ન થાય. એટલે જીવતે વખતે આપણે જેમ વ્યક્તિને સારું ખવડાવીએ, પહેરાવીએ, ઓઢાવીએ, ભણાવીએ, ગણાવીએ, એ જીવતા વ્યક્તિના સંસ્કાર છે. અને મૃતાત્માના સંસ્કાર શ્રાદ્ધ, તર્પણ વગેરે છે. તો જીવિત વ્યક્તિને સારા પોષણ મળે, વાતાવરણ મળે તો એ જેવી રીતે ખુશ રહે છે, એવી રીતે જે મૃતાત્મા છે એના પછીના સંસ્કાર ન થાય તો એ પણ કષ્ટ ભોગવે છે, એની પણ ગતિ સારી નથી થતી. એટલે અર્જુન એ કહી રહ્યો છે કે આટલા બધા લોકો જ્યારે મરશે, કોઈનો પુત્ર ચાલ્યો જશે તો એના પિતાનું કોઈ કરનારું નહીં રહે, કોઈનો પતિ ચાલ્યો જશે તો એની પત્નીનું કોઈ કરનારું નહીં રહી જાય. તો આ બધા કારણે જે સંતાન કે પરિવારની પરંપરા છે એ નષ્ટ થઈ જશે. અને એ નષ્ટ થશે તો બહુ મોટો વિપ્લવ થશે. કેમ કે આ બધી ચેઇન એકબીજાથી બંધાયેલી છે, એમાંથી કોઈ વચ્ચેની કડી તૂટી જાય તો એને કોણ પૂરશે? આ એક ફરીથી નવો ઇસ્યુ. આના પહેલાં જો કેટલી વાત કહી, રાજ્ય સુખ કે રાજ્યનો લોભ, સંપત્તિની ચાહના, એ મારામાં નથી. લૌકિક પણ નથી અને ત્રિલોકની કામના પણ નથી. એટલે સ્વર્ગ કે પાતાળ લોકની પણ મને કામના નથી. તે પછી બીજો ઇસ્યુ અર્જુને ઊભો કર્યો કુલધર્મનો, કે કુલધર્મ નષ્ટ થશે. ત્રીજી વસ્તુ અર્જુન અહીંયા લાવી રહ્યા છે કે વર્ણસંકરતા. સમાજમાં આ જે વર્ણસંકરતા આવશે, ભેળસેળ થશે તો બહુ મુશ્કેલી આવશે. એક તમને સામાન્ય દાખલો આપું. અત્યારે જેમ ભારત દેશમાં કેટલાક શિડ્યુલ ટ્રાઇબ્સ અને શિડ્યુલ કાસ્ટ છે, એ લોકોને ભારત સરકારે એવો કાનૂન આપ્યો છે કે એમને વધારે પ્રમોટ કરો. દાખલા તરીકે એક બ્રાહ્મણ નોકરી કરી રહ્યો છે સરકારી, એ જ ઓફિસમાં બ્રાહ્મણ છે એ ઓફિસર છે, અને એક શૂદ્ર અથવા શિડ્યુલ કાસ્ટનો કોઈ વ્યક્તિ એ ક્લાર્કની પોસ્ટ ઉપર આવ્યો છે. પ્રમોશનની અંદર શું થાય છે કે જે બ્રાહ્મણ છે એનો પ્રમોશન માની લો કે
5 વર્ષે થતું હોય તો જે શેડ્યુલ કાસ્ટ છે એનું 2 વર્ષે થાય. એટલે એક સ્થિતિ એવી થાય કે જ્યારે પ્રશાંત અહીંયા બહાર જ બહાર છે વ્યવસ્થા. તો એક સ્થિતિ એવી થાય કે જ્યારે ઓલો બ્રાહ્મણ ઓફિસર છે એ હજી પ્રમોશન એનું આગળ થાય એના પહેલાં એના પાછળ આવેલો શેડ્યુલ કાસ્ટવાળો છે એનો સાહેબ બની જાય. એટલે એક વખત જે વ્યક્તિના હાથ નીચે એણે કામ કર્યું છે એ પોતાના બોસનો બોસ બની જાય. આ વસ્તુ ડિસ્ટર્બિંગ છે કે નહીં? જેમ તમે જે ક્લાસમાં ભણો હજી ભણીને બહાર આવો એના પહેલાં તમે ટીચરને ભણાવવાવાળા બની જાઓ તો ટીચરની શું દશા થાય? એનું પોતાનો કંઈક ઈગો છે એ હર્ટ થાય ને. તો આ બહુ મોટો સોશિયલ પ્રોબ્લેમ છે આજે, અને એ વ્યવસ્થાને બગાડે છે. સરકારે એવા નિયમ રાખીને ને સરકારે એવો ઝાંસો પેદા કર્યો છે કે અમે એમને આગળ લાવી રહ્યા છીએ, પણ એક બીજી સોશિયલ પ્રોબ્લેમ ઊભી થઈ રહી છે. એમ વર્ણસંકર પ્રજા છે એનાથી પણ આ સમસ્યા થાય છે. કેમ કે બધાનો અર્જુન એમ કહે છે કે દરેક વર્ણનો પોતાનો સ્વભાવ છે, એને ભેળસેળ કરશો તો ગડબડ થશે. તો એ વાત અહીંયા ધ્યાન આપવાની છે કે કુલનો નાશ કરનારાઓના વર્ણસંકર ઉત્પન્ન કરનાર આ દોષોથી સનાતન કુલધર્મો અને જાતિ ધર્મનો નાશ થાય છે. હે જનાર્દન, જેઓના કુલધર્મોનો નાશ થયેલો હોય તેવા મનુષ્યોનો નરકમાં નિયત વાસ થાય છે. એટલે જેમના પાછળ એમના શ્રાદ્ધ તર્પણ વગેરે જીવાત્માના સંસ્કાર કરનારું કોઈ નથી, એ બધા જ મરનારાઓ છે, એમને નરક મળે છે. તમને આ વસ્તુ ખ્યાલ છે કે જ્યારે મૃત્યુ થાય તે વખતે 3 પેઢી સુધી એનો શ્રાદ્ધ કરવાનો નિયમ છે. એટલે દાદા હોય એનો શ્રાદ્ધ એનો પુત્ર કરે, પુત્રનો પુત્ર કરે અને એનો પણ પુત્ર કરે. 3 પેઢી સુધી એ શ્રાદ્ધની વિધિ હોય છે. તે સિવાય 7 પેઢી સુધી, 3થી આગળ વધીને 7 પેઢી સુધી અને જ્યાં સુધી આપણને યાદ હોય પ્રતિદિન તર્પણ કરવાનો નિયમ છે. એટલે જે મૃતક હોય એને તર્પણ કરવું જોઈએ આપણા પૂર્વજોને. તો એ શ્રાદ્ધ અને તર્પણ છે એ જે મૃતક છે એમનો સંસ્કાર છે. અને જેમ જેમ એમની આ ક્રિયાઓ વિધિપૂર્વક સંપન્ન થાય તેમ તેમ એમને પ્રમોશન મળતું જાય. કેમ કે એ આખી સિસ્ટમ એ જાતની આપણે ત્યાં વ્યવસ્થિત કરવામાં આવી છે કે જેમના કેરટેકર પાછળ પણ છે એ લોકોને ઉપર પણ પ્રમોશન મળશે, અને જેમને કેરટેકર કોઈ પાછળ નથી રહ્યા એ લોકો પોતે એના માટે રિસ્પોન્સિબલ છે. એમણે પોતાના સંતાનોને, એમની સંતાનોને એ સંસ્કાર કેમ ના આપ્યા કે એ લોકો એટલા લાગણી વગરના થઈ ગયા? એમણે પોતાની કુલ પરંપરાને કેમ જાળવી ન રાખી? જેમ કોઈ પિતા છે એણે પોતાના સંતાનને ભણાવે નહીં, સ્કૂલ ન મોકલે, તો ગામ કોને ભાંડે ગાળો? દીકરો બાળક તો એમ કહીને છટકી જાય ને કે અમને તો શું ખબર, અમે તો બાળક છીએ. જવાબદારી કોની આવે? માતા પિતાની જ આવે ને, કે તમે એમને એવી રીતે ટ્રેન ન કર્યા કે તમારી સંતાન બેવકૂફ રહી ગઈ, અભણ રહી ગઈ, મૂર્ખ રહી ગઈ. એવી રીતે જ્યારે એ મૃતાત્મા છે એ એમના લોકમાં જાય તે વખતે ત્યાં એમને એ ક્વેશ્ચન કરવામાં આવે કે તમે તમારા સંતાનોને બરાબર ટ્રેન કર્યા છે કે નહીં, એ તમારી પાછળ છે કે નહીં. જો તમે એના પાછળ છો તો ત્યાં પણ એમને રિસ્પેક્ટ મળે, અને જો તમે એમના પાછળ કંઈ નથી કરી રહ્યા તો ત્યાં પણ એમનો તિરસ્કાર થાય, એટલે એમને વ્યવસ્થિત સ્થાન પ્રાપ્ત ન થઈ શકે. તો આ વાત અર્જુન કહી રહ્યો છે કે આવી વર્ણસંકરની સમસ્યા જો તમે પેદા કરશો તો આવું ઇરરિસ્પોન્સિબલ સંતાન પેદા થશે. કંઈ પૂછવું છે તિલક? હા બોલ. આપણે કહ્યું કે અંતિમ સંસ્કાર એનો ન થાય તો નરક ભોગવે, જેને ગમે તેટલા પુણ્ય કર્યા તો પણ એને નરક જ મળે. દાખલા તરીકે આખો વર્ષ તે સારી રીતે અભ્યાસ કર્યો છે, તારી બધી જ નોટમાં એકદમ વેરી ગુડ તારા ટીચરે આપ્યું છે, પણ પરીક્ષામાં તું ગોટાળો કરે તો આખા વર્ષનું છે એ કાઉન્ટ થાય? ન થાય ને. એટલે છેલ્લે જે વસ્તુ છે આમાં પહેલેથી છેલ્લે સુધી બધી કડી એકદમ જોડાતી આવવી જોઈએ. તમે કોઈ વખતે પણ જેમ એસએસસીમાં છો કે એચએસસીમાં 12મા ધોરણમાં આવો
આખા વર્ષમાં 9મા ધોરણ સુધી તમે એકદમ ડિસ્ટિંક્શન લાવ્યા હો, 10મા ધોરણમાં તમારા 60% આવ્યા કે 40% આવ્યા, તો તમારો ઉદ્ધાર અટકી જાય ને. આપણે 9મા ધોરણની 90%ની માર્કશીટ લઈને એને જઈએ કે આના બેઝ ઉપર મને એડમિશન આપો, તો કોઈ આપે? એસએસસીની જ કાઉન્ટ થશે કે એચએસસીની જ કાઉન્ટ થશે. તો આમ આગળ ઉદ્ધાર અટકી જાય છે. એમાં વચ્ચે કોઈ પણ લિંક તૂટવી ન જોઈએ. આનું કારણ શું? આપણને એમ લાગે કે આ તો બરોબર ન કહેવાય, આ વ્યવસ્થા આવું શું કામ રાખવું જોઈએ, આ મતલબ ચીટિંગ કહેવાય કે અનફેર છે. પણ વાત એવી છે કે ભગવાન એમ ચાહે છે કે આ સૃષ્ટિ ચાલતી રહે. સૃષ્ટિમાં લોકો હશે તો સૃષ્ટિ ચાલતી રહેશે. એટલે આખી સિસ્ટમ એવી બનાવી છે કે બને ત્યાં સુધી કોઈ આ સૃષ્ટિના ચક્રમાંથી બહાર ન આવે, એક્સેપ્શનલ કેસમાં જ કોઈ બહાર જાય. એટલે એવા ખટકાઓ ગોઠવીને રાખ્યા છે કે કોઈ એકદમ છેડે સુધી પહોંચે અને પાછો સરળ કરીને લપસીને નીચે આવે કોઈક ને કોઈક વાંકથી. તો એ પ્રભુની લીલા છે. એમાં એવી ડિફિકલ્ટ ગેમ હોય ને, તમારે એવો ગેમ જો એમાં લેવલ હોય છે અલગ અલગ જાતના, ફર્સ્ટ લેવલ, ટ્રાયલ લેવલ ઓર એકદમ ડિફિકલ્ટ લેવલ, ત્યાં જરાક પણ તમારી એક આંખની પાંપણ પણ આમ થાય એવામાં તમે ક્યાંક ડીશમ થઈ જાય, ફાઉલ થઈ જાય કે ગડબડ થઈ જાય. તો એમ આ સૃષ્ટિમાં ભગવાને એવું રાખ્યું છે, એ એકદમ હાઈએસ્ટ સ્પીડની ને એકદમ પરફેક્શનવાળી જે પ્લેયર છે એ જ આમાંથી બહાર નીકળી શકે એવું ખટકા ભગવાને ગોઠવી રાખ્યા છે. કેમ કે ભગવાન ચાહે છે કે આ સૃષ્ટિ ચાલ્યા કરે, બધા જલ્દીથી બહાર ન જાય. તો એમાંનું એક કારણ આ પણ છે કે માણસ મરે એના પછી પણ એનું બધું વ્યવસ્થિત થવું જોઈએ. અને જો એ ન થાય તો જે મર્યો એ બિચારો ગમે પણ અટકી જાય. આની વાર્તા જે વાંચ્યા હોય તો તમને ખ્યાલ હશે કે કૃષ્ણદાસ અધિકારીની વાર્તા સાંભળી છે તમે? ઠાકુરજી એમની સાથે સાક્ષાત બોલતા અને ઠાકુરજી ડરતા પણ એમનાથી. એકવાર એવું થયું કે ગુસાઈજી જ્યારે ઠાકુરજીની સેવામાં પધાર્યા તો તે વખતે ભોગ આવી રહ્યા હતા. ગુસાઈજીના પહેલાંની વાત છે. એક વૈષ્ણવ ગંગાબાઈ કરીને હતા, એ ભોગ પધરાવી રહ્યા હતા, એના ઉપર એમની દૃષ્ટિ પડી. તે વખતે ગંગાબાઈ કદાચ ભૂખ્યા હશે, એટલે એમને ઠાકુરજીને ભોગ જે જઈ રહ્યો હતો એમાં કંઈક ખાવાનું મન થઈ ગયું કે આ ભૂખ લાગી છે અને ઠાકોરજીની સામગ્રી જઈ રહી છે તો જલ્દીથી ભોગ સરે તો ખાવા મળે, એવું કંઈક મન એમનું થયું. હવે ઠાકોરજીને ભોગ તો આવ્યા, પણ ઠાકોરજી જાણી ગયા કે ગંગાબાઈની આવી ખરાબ દૃષ્ટિ એમાં પડી છે, એટલે ભોગ ન અરોગ્યા કે આ દૃષ્ટિ દોષ થઈ ગયો. એટલે ઠાકોરજી તે દિવસે ભોગ ન અરોગ્યા. પછી જે રામદાસજી હતા રસોઈયા, એમને ઠાકોરજી લાત મારીને જગાડ્યા કે અરે રામદાસ, હું ભૂખ્યો છું ને તું સૂતો છે. તો રામદાસે કહ્યું ભોગ તો આપને આવ્યા હતા ને આપ કેમ ભૂખ્યા છો? તો કે ગંગાબાઈએ દૃષ્ટિ પડી ગઈ એટલે ભોગ નથી હરાવવા, ફરીથી ધરો. રામદાસજી ગુસાઈજીને વિનંતી કરી કે આવું આજ્ઞા કરે છે ઠાકોરજી. તો ગુસાઈજી જલ્દીથી સ્નાન કરીને પધાર્યા અને પછી ભોગ જલ્દીથી સિદ્ધ થઈ જાય કરી અને ભોગ સરાવીને બહાર પધાર્યા. જ્યારે સરાવીને બહાર પધાર્યા તો એ ભોગનો પ્રસાદ શ્રી ગુસાઈજી પોતાના હાથથી સેવક વર્ગોને આપી રહ્યા હતા. તે વખતે કૃષ્ણદાસ પણ ત્યાં આવ્યા. એ વહીવટ કરનારા હતા, એ મંદિરનો ટ્રસ્ટી હતા. તો પહેલાં ટ્રસ્ટી પુષ્ટિ માર્ગના. તો એમણે આવીને ટ્રસ્ટી હતા એટલે એમની પાસે બધા પાવર્સ હતા. એટલે ગુસાઈજીની સામે પણ બહુ આમ વટથી એમણે પૂછ્યું કે આ બધું શું ચાલી રહ્યું છે? ભોગ રાજભોગ તો આવી ગયા, ફરી પાછું શું કરી રહ્યા છો? ત્યારે ગુસાઈજીથી એમ કહેવાઈ ગયો ઠાકોરજીના પરિશ્રમનો વિચાર કરીને કે આ તમારા કર્યાના દંડ ભોગવી રહ્યા છીએ. કેમ કે ગંગાબાઈ છે એમને કૃષ્ણદાસ લાવ્યા હતા. તો એમને બહુ અહંકારને ઠેસ લાગી કૃષ્ણદાસને કે આ તો આટલા બધા લોકો સામે હું ટ્રસ્ટી અને મને તમે કહી શકો. એટલે એમણે મનમાં ગાંઠ વારી કે હવે ગુસાઈજીને આનો કંઈક ને કંઈક બદલો લઈશું. એટલે એક વખત એમણે ગુસાઈજીના મોટા ભાઈ શ્રી ગોપીનાથજી, એમના લાલજી પુરુષોત્તમજી, એમને ભડકાવ્યા અને એમ કહ્યું કે તમે મોટા ભાઈના દીકરા છો એટલે ઠાકોરજીની સેવામાં તમારો પહેલો અધિકાર ગણાય. ગુસાઈજીને આટલું બધું તમે કેમ આગળ વધારો છો? એટલે એ બિચારા નાના બાળક હતા એટલે ભોળવાઈ ગયા. એમણે તો કંઈ કહ્યું નહીં, પણ બીજે દિવસે જ્યારે સેવામાં ગુસાઈજી પધાર્યા ત્યારે કૃષ્ણદાસ હાથ વચ્ચે દંડો રાખીને ઊભા રહ્યા કે તમે નહીં જઈ શકો, તિલકાયત તો
પુરુષોત્તમજી છે, ગોપીનાથજીના લાલજી, એમની આજ્ઞા હોય તો જ સેવામાં જઈ શકો. એટલે ગુસાઈજીને બહુ દુઃખ થયું કે ઠાકોરજીની સેવામાં આવી રીતે કેમ કોઈને અટકાવી શકે, પણ ગુસાઈજીએ લડવાનું પસંદ ન કર્યું અને આ પરાસોલીમાં જઈને બિરાજી ગયા કે હવે જ્યારે ઠાકોરજીની ઈચ્છા હશે ત્યારે મારી સેવા સ્વીકારશે. એ બધું બહુ લાંબુ લચક ચાલ્યું. આ બધી ઘટનાઓ થઈ પછી ગુસાઈજીની કૃપાથી કૃષ્ણદાસની બુદ્ધિ પણ સુધરી, ફરી પાછા એમણે માફી માંગી. પણ એ જ્યારે કૃષ્ણદાસનું મૃત્યુ થયું ત્યારે એ કૂવો ખોદાવી રહ્યા હતા, એમાં એ પડી ગયા અને એમનું મૃત્યુ થયું ને એ પ્રેત બન્યા અને એક ઝાડ ઉપર બેઠા રહેતો એમનો પ્રેત કૃષ્ણદાસનો. અને જે આવતા જતાં બધાને કહેતા કે ભાઈ ગુસાઈજીને વિનંતી કરો કે મને આ મારી દુર્દશા છે એમાંથી બહાર કાઢે. પછી ગુસાઈજીએ મથુરામાં ધ્રુવ ઘાટ ઉપર એમનું શ્રાદ્ધ કર્યું અને શ્રાદ્ધ કર્યા પછી કૃષ્ણદાસની મુક્તિ થઈ એ પ્રેત યોનિમાંથી. એવું વાર્તાજીમાં આવે છે, વાંચજો, બહુ ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે. તો કહેવાનો મતલબ શું છે કે જ્યારે જે મરનારી વ્યક્તિ છે, હવે ઠાકોરજી એની સાથે સાક્ષાત બોલતા એ પ્રસંગમાં ત્યાં સુધી આવે છે કે ગુસાઈજી જ્યારે પરાસોલી બિરાજતા તે વખતે ઠાકોરજીના મંદિરની એક બારી હતી એ તરફ પડતી હતી. તો કૃષ્ણદાસની બીકથી ગુસાઈજીને મળવા માટે ઠાકોરજી બહાર ન પધારી શકતા, પણ બારીમાંથી ગુસાઈજીને દર્શન આપતા. કૃષ્ણદાસને જ્યારે એમ ખબર પડી કે ઠાકોરજી છુપાઈને ગુસાઈજીને દર્શન આપે છે તો બારી ચણાવી દીધી કે ઠાકોરજી ત્યાંથી પણ દર્શન આપી ન શકે. અને પાછા ઠાકોરજી એમના ઉપર એટલા એ પણ હતા કે એમના વશમાં કે બારી ચણાવી દીધી તો દર્શન અટકી ગયા. એટલે સંતાઈને ઠાકોરજીને જે પાન આવતા બીડાના આરોગવાના, એમાં કાથાથી પત્ર લખીને ઠાકોરજી ગોસાઈજીને મોકલતા રામદાસજી દ્વારા. અને એવી જ રીતે ગોસાઈજી પોતે ઠાકોરજીને પત્રે સામે ચાલીને મોકલતા. તો આ જાતની એક વિચિત્ર ઘટના છે. આટલી કૃપા અને આટલો ભય પણ કૃષ્ણદાસનો રાખતા, તેમ છતાં પણ આમની આવી અવદશા થઈ કે મર્યા પછી એમને પ્રેત થવું પડ્યું. અને ગોસાઈજીએ શ્રાદ્ધ કર્યું ત્યારે જઈને પ્રેતમાંથી એ મુક્ત થયા. તો તાત્પર્ય એ છે કે જીવતો વ્યક્તિ છે એને જેવી રીતથી લાલન પાલન પોષણ સંસ્કાર બધી વસ્તુની જરૂર હોય છે, એમ બાળી દીધા પછી આપણે કે હવે બધું પતી ગયું, હાશ, તો એવું નથી. એના પછી પણ એટલી જ આવશ્યકતા છે એને શ્રાદ્ધ તર્પણ વગેરે. આને બધાને ઉત્તર ક્રિયા કહેવાય છે. આ બધી ઉત્તર એટલે પછીની, પોસ્ટ બધી ટ્રીટમેન્ટ છે. તો મર્યા પછીની બધી ટ્રીટમેન્ટ છે એ પણ જરૂરી છે. અને એ જેટલી સુંદર રીતથી મળે એટલા એ લોકો સંતુષ્ટ થાય છે. તો અર્જુન એનાથી એ ભય બતાવી રહ્યો છે કે જો આવી રીતે યુદ્ધ થશે ને કેટલા બધા લોકોની ઉત્તર ક્રિયા નહીં થઈ શકે અને બધા ભૂત પ્રેત બનીને ફરતા રહેશે તો કેમ આ બધો એને કેવી રીતે ઉદ્ધાર થશે. એટલે કહી રહ્યા છે કે હે જનાર્દન, જેઓના કુલધર્મોનો નાશ થયેલો હોય તેવા મનુષ્યોનો નરકમાં નિયત વાસ થાય છે એમ અમે સાંભળ્યું છે. હે જનાર્દન, અહો અરે રાજ્ય સુખના લોભથી સ્વજનને હણવા તૈયાર થયા તે અમે મોટું પાપ કરવાનો વ્યવસાય કરેલો છે. 45નો શ્લોક છે. અર્જુન કહે છે કે મને એમ લાગે છે કે અમારાથી આ લોભ થઈ ગયો છે કે અમને અમારું હક માંગવા નીકળી પડ્યા અને અમારા સ્વજનોની હત્યા કરવા અમે તત્પર બન્યા છીએ. આ પાપ લાગે છે મને. એટલે જો હાથમાં શસ્ત્રવાળા ધાર્તરાષ્ટ્રો પ્રતિકાર રહિત અને શસ્ત્ર રહિત મને રણમાં હણે તો મારું વધારે શ્રેય થાય. અર્જુને છેલ્લે છે આવીને કહી દઉં કે મને એમ લાગે છે કે હું આ બધું મૂકી દઉં અને લોકો કોઈ આવીને મને મારી જાય તો આમ પતી જાય આખો, કેમ કે હું જ આમાં નિમિત્ત બનતો હું એવું મને લાગે છે. એટલે કોઈ આવીને મારી જશે તો હું એનો વિરોધ પણ નહીં કરું. અર્જુન એ હદ સુધી તૈયાર થઈ ગયા છે કે આવીને મારી જાઓ. આમના દ્રોણાચાર્યના સંદર્ભમાં એવું થયું હતું ને કે અશ્વત્થામાના મૃત્યુના સમાચાર ફેલાવ્યા એટલે શસ્ત્ર છોડી અને દ્રોણાચાર્ય બેસી ગયા. અને ત્યારે કોણ હતા? ધૃષ્ટદ્યુમ્ને એમનો શિરચ્છેદ કર્યો. તો એ રીતે અર્જુન પણ એવી સ્થિતિમાં તૈયાર થઈ ગયા. સંજય હવે કહી રહ્યા છે, અત્યાર સુધી અર્જુનના વચનો હતા અને આ અર્જુનનો વિષાદ હતો કે હવે હું તાત્પર્ય હતો ભગવાનને કે હવે હું યુદ્ધ નથી કરવાના મૂડમાં. આમ કહીને શોકથી ખિન્ન મનવાળો અર્જુન રણભૂમિમાં બાણ સહિત ધનુષ તજી દઈને રથમાં બેસી ગયો. રથોપસ્થ ઉપાવિશત, કે હવે હું યુદ્ધ કરવી માટે મારા શરીરમાં કે મનમાં કોઈ ઉત્સાહ રહ્યો નથી
અહીંયા સુધીનો આ આખો અર્જુનના વિષાદનું વર્ણન છે. અને ભગવાન સામે અર્જુને જે સ્થિતિ લાવીને ઊભી કરી એ બહુ ક્રિટિકલ હતી. કેમ કે અર્જુન જો યુદ્ધ ન કરે તો હવે યુદ્ધમાં કંઈ બચતું નથી લડવા જેવું. એમણે રિટ્રીટ જ કરવી પડે કે હવે પાંડવો ગયા સમજો. અને ભગવાન એવું થવા નથી દેવા ઈચ્છતા. કેમ કે જેવી રીતે ભગવાન સ્વયં અવતારી છે, અર્જુન પણ નરાવતાર છે. ભગવાનના કાર્યને સંપન્ન કરવા માટે અર્જુનનો પણ એક અવતાર છે. પૃથ્વીરાજાના ચરિત્રમાં એવું આવે છે કે પૃથ્વીરાજાનો જ અંશ છે એ પછી અર્જુનની અંદર પ્રવેશ્યો છે. તો એ નરાવતાર છે અને એ અવતાર પોતાની હકીકતને ભૂલી જઈ અને આ રીતે કરે તો બહુ ગડબડ થઈ જાય. આ સંબંધમાં એક બહુ ઉપાખ્યાન રોચક મહાભારતમાં આવે છે કે તે વખતે બધા જે જન્મ્યા હતા રાજા મહારાજાઓ એ લોકોના કોઈક ને કોઈક દિવ્ય સ્વરૂપો હતા. જેમ પાંડવોના સંબંધમાં આપણે જાણીએ છીએ કે કર્ણ છે સૂર્યપુત્ર હતો, અર્જુન છે ઇન્દ્રપુત્ર હતા. એમ કોઈક ને કોઈક પાંડવોના પક્ષમાં એમનું દિવ્ય સ્વરૂપ હતું અને ભગવાનનું કાર્ય કરવા માટે એમના જન્મ થયા હતા. સિમિલરલી કૌરવ પક્ષમાં પણ એવું હતું. કૌરવ પક્ષમાં દુર્યોધન છે એ આસુરી શક્તિનો પ્રતિનિધિ હતો. જે વખતે ભગવાનનો અવતાર થયો, ભગવાને અસુરોને હણ્યા, સારા ધર્મિષ્ઠ રાજાઓના હાથમાં રાજ્ય શાસન આવ્યું, ત્યારે અસુરો બધા અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. એટલે એ લોકોનું ચાલતું નહોતું કંઈ પણ. એ સમયમાં એવી સમસ્યા થઈ કે હવે અસુરો કહે છે કે આપણું હવે કંઈ રહ્યું નથી તો આપણે શું કરવું? કોઈક રીતથી આપણને કોઈકને ઊભો કરીએ કે જે આપણો પ્રતિનિધિ બને એવો શક્તિશાળી હોય. એટલે એમણે દુર્યોધનને અંદર એ આસુરી શક્તિએ પ્રવેશ કર્યો. અને કર્ણમાં પણ જ્યારે મહાભારત તમે ક્યાંક વાંચી કે જોઈ હોય તો એવો પ્રસંગ આવે છે કે જ્યારે અજ્ઞાતવાસમાં પાંડવો હતા અને એ છેલ્લા વર્ષનો એવો નિયમ હતો કે જો એ લોકો છુપાવ વેશમાં છે એમને કોઈ પણ શોધી લે તો ફરીથી એમને એટલા જ વર્ષનો વનવાસ થાય. એટલે એ લોકો સંતાઈને વિરાટ રાજાને ત્યાં કોઈક રસોઈયો હતો ને કોઈક ગોવાળીઓ હતો ને કોઈક ઘોડા સંભાળતો, કોઈ કંઈક કરતો, નાચવાનું શીખવતો અર્જુન. અને આ જે બલબલ હતા એ એમનો સેક્રેટરી હતો રાજાનો યુધિષ્ઠિર. એવી રીતે બધા સંતાઈને રહ્યા. જ્યારે એમને સંકેત મળ્યો કૌરવોને કે પાંડવો વિરાટને ત્યાં છે, એટલે એ લોકોએ એમની ગાયોને હરી લીધી એ ગામના. અને ગાયોનું રક્ષા કરવી એ રાજાનો ધર્મ હતો. જ્યારે ફરિયાદ આવી ત્યારે એનો જે છોકરો વિરાટ રાજાનો, શું નામ? ઉત્તર, તો એના સામે ગયા કે ચલો હું કોઈ રીતથી પણ આ કરું છું. પણ એ જ્યારે યુદ્ધમાં આવ્યો ત્યારે જોયું કે સામે તો આ બધા ભયંકર કૌરવો મહારથીઓ આવ્યા છે, એટલે બિચારો ગભરાયો. તે વખતે સ્ત્રી રૂપમાં અર્જુન ત્યાં હતા. એમણે શસ્ત્ર લીધા હાથમાં અને શસ્ત્ર લઈને એ લોકોને પરાસ્ત કર્યા. તે ત્યાં સુધી કે ભીષ્મ ને આ બધા અર્જુન દુર્યોધનને એ બધાના કપડાં પણ ઉતારી લીધા. યુદ્ધમાં એ લોકોને એવો બેહોશીનું શસ્ત્ર ચલાવ્યું અને એમના કપડાં પણ ઉતારી લીધા. એટલે એની શરમ દુર્યોધનને એટલી લાગી કે એણે વિચાર્યું કે હવે તો મારું નાક કપાયું, મારા શું મોઢું લઈને અને પાછું મારા ગામમાં જાઉં. એટલે એ સંન્યાસ લેવાના મૂડમાં આવીને તપ કરવા બેસી ગયો. હવે જેવો દુર્યોધન ત્યાં તપ કરવા બેઠો એટલે જે આસુરી સૃષ્ટિ હતી એ અસુરોના મનમાં એમ થયું કે આ તો આપણો રેપ્રેઝેન્ટેટિવ છે, એના છત્રછાયા નીચે આપણે બધા એકઠા થવાનું છે ને એ જો આવી રીતે બેસી જશે તો કેમ થશે. એટલે એમણે એક માયા પ્રકટ કરી અને એનું ત્યાંથી વનમાંથી અપહરણ કરીને પાતાળ લોકમાં લઈ ગયા. પાતાળ લોકમાં લઈ જઈને એને દુર્યોધનને બધા અસુરોની કોન્ફરન્સ થઈને એને સમજાવ્યો કે ભાઈ તું એમ સમજે છે કે હું કૌરવનો કોઈ દીકરો છું, ધૃતરાષ્ટ્રનો. એવું નથી, એ તો તારું ભૌતિક રૂપ છે, પણ ખરેખર તો તું અમારો પ્રતિનિધિ છો. અને અત્યારે દેવોનું સામ્રાજ્ય છે, આ બધા દેવના અંશથી અવતરેલા છે, એટલે આપણું કંઈ ચાલતું નથી. એટલે અમે બધા અંડરગ્રાઉન્ડ છીએ. તું પાછો ઊભો થા અને કર્ણની અંદર અમે પ્રવેશ કરીને તારા સાથે છીએ. પછી આપણે યુદ્ધ કરીને અને ફરી પાછો અસુરોનું સામ્રાજ્ય સ્થાપિત કરી લઈશું. એવી રીતે એને માંડ સમજાવ્યો. ત્યારે થોડો ઉત્સાહમાં આવ્યો અને ફરી પાછો ગામમાં ગયો. એટલે કહેવાનો મતલબ એ છે કે ફેસ વેલ્યુ ઉપર કૌરવો અને પાંડવો છે એ બે
પરિવારની વચ્ચે કોઈક લડાઈ છે એવું આપણને દેખાય છે, પરંતુ એક સ્ટેપ અંદર જઈએ આપણે તો એ દૈવી શક્તિ અને આસુરી શક્તિ વચ્ચેનો એક સંગ્રામ છે, દેવાસુર સંગ્રામ છે, એમ એને સમજવું જોઈએ. તો આ વાતને ખાસ હવે સમજજો. એટલે હવે જે વિષાદ અર્જુનને પેદા થયો છે, જેમ ઓલી તરફ દુર્યોધનને એક હારથી એટલો વિષાદ આવી ગયો કે ચલો હવે બધું છોડો, એમ અહીંયા અર્જુનને આ યુદ્ધ જોઈને ને એવો વિષાદ થયો કે હવે આ બધી શું મારાકૂટી કરવી આખો દિવસ. કેમ કે એનો દૈવ સ્વભાવ છે, એને એમ છે કે ભાઈ મને જંગલમાં આટલા સમય જીવ્યા એવી રીતે બીજો સમય પણ કાઢી લઈશું. તો એ વિષાદ જે છે એ અયોગ્ય છે, એ વાતને સમજાવવા માટે પછી હવે ભગવાન આગળ અનેક સવાલ જવાબોનો કરશે. તો અહીંયા આપણે આ પ્રસંગને પૂરો કરીએ. કાલે અત્યારે 6 વાગવા આવ્યા છે. કાલે સવારે આપણે જેમ રૂટીનમાં છીએ તે રીતે 8 વાગે ભગવદ્ ગીતા અને પુરુષોત્તમ સહસ્રનામનું પારાયણ, તે પછી ગીતાનો બીજો અધ્યાય, એની ફોટોકોપી તમને અત્યારે થઈ ગઈ છે, આપી દે છે, લઈને જજો. અને મારો એવો આગ્રહ છે કે એ અધ્યાયને એક વખત તમે સારી રીતે વાંચી લો. આપણો પ્રથમ અધ્યાય પૂરો થયો છે, વિષાદ યોગ. હવે બીજો અધ્યાય છે, તમે બધાને આપી દો અને એ તમે બધા 1-2 વખત વાંચી લેજો. બને ત્યાં સુધી 2-2, 3-3ના ગ્રુપમાં વાંચો અને એની ચર્ચા કરીને વાંચો તો વધારે સારી વાત છે.